નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદા ક્લાસ યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સ્ક્રીન પર જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે આજે આપણે શેના વિશે વાત કરવાની છે. હા મિત્રો, સીનો ઉચ્ચાર શું થાય? તમને પણ ઘણી વખત વિચાર આવતો હશે કે ઘણી જગ્યાએ સીનો ઉચ્ચાર ક થાય છે તો ઘણી જગ્યાએ સીનો ઉચ્ચાર સ થાય છે. તો આવું કેમ? અને ક્યારે ઉચ્ચાર ક કરવો અને ક્યારે સીનો ઉચ્ચાર શ કરવો તેની સમજ ચાલો આજે આપણે આ વિડીયોમાં જોઈએ. મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં જો મારી યુટ્યુબ ચેનલને આપે હજી સુધી સબસ્ક્રાઈબ કરી નથી તો સબસ્ક્રાઈબ અવશ્ય કરશો. બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. ચાલો હવે આપણે આગળ વધીએ. તો મિત્રો, હવે આપણે વાત કરવાની છે બરાબર ને? તો મિત્રો, આપણે જ્યારે સીનો ઉચ્ચાર કરવાનો થાય ત્યારે આપણે સી પછી કયો મૂળાક્ષર આવે છે એનું આપણે ધ્યાન રાખવું પડશે. બરાબર છે? ચાલો તો હવે સીનો ઉચ્ચાર ક ક્યારે કરવો અને સીનો ઉચ્ચાર શ ક્યારે કરવો તેના વિશેની વિગતો આપણે મેળવીએ. બરાબર છે મિત્રો? જો મિત્રો, આ વિડીયોમાં આપણે સીનો ઉચ્ચાર સ ક્યારે કરવો તેના વિશેની માહિતી આજે લઈશું. એટલે આપણને ખ્યાલ આવી જશે કે સીનો ઉચ્ચાર ક ક્યારે કરવો. જ્યાં ઉચ્ચાર સ ના થાય તેવો ઉચ્ચાર શું થશે? ક થશે. તો ચાલો મિત્રો આગળ વધીએ. તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો, મેં અહીંયા લખ્યો છે મૂળાક્ષર સી. બરાબર છે? કયો મૂળાક્ષર લખ્યો છે? હા, સી. બરાબર છે? તો સી પછી મેં કહ્યું હતું ને કે જ્યારે જ્યારે આપણે સીનો ઉચ્ચાર કરવાનો હોય તો ત્યાર પછી કયો વર્ણ વપરાયો છે તેની ઉપર આપણી નજર હોવી જોઈએ. તો મિત્રો, જ્યારે જ્યારે સી પછી તરત જ આઈ મૂળાક્ષર આવે. કયો મૂળાક્ષર આવે? આઈ મૂળાક્ષર આવે ત્યારે તેનો ઉચ્ચાર આપણે એસ તરીકે કરવાનો છે. કેવી રીતે કરવાનો છે? હા, એસ તરીકે આપણે તેનો ઉચ્ચાર કરવાનો છે. બરાબર છે? હા, એસ એટલે મિત્રો શ. બરાબર છે ને? ચાલો તો હવે આપણે કેટલાક ઉદાહરણો દ્વારા આ વાતને સમજવા પ્રયત્ન કરીએ. જેમ કે હું અહીંયા એક સ્પેલિંગ લખું છું, CITY. મિત્રો જુઓ, અહીં સી વર્ણનો ઉચ્ચારવાળું એક સ્પેલિંગ લખ્યું છે. તો આપણે ક્યાં જોવાનું? સીની તરત પછી શું આવ્યું છે? આઈ. તો નિયમ પ્રમાણે સી પછી તરત જ આઈ આવે તો તેનો ઉચ્ચાર આપણે શું કરવાનો છે? હા, એસ એટલે કે શ. તો અહીં આપણે સી પછી આઈ આવ્યો તો સીનો ઉચ્ચાર કરીશું શ. આઈનો થાય છે ઈ, ટીનો ટ અને તરત જ વાય આવ્યો છે એટલે ઈ બોલવો પડે. એટલે કે આ સ્પેલિંગનો ઉચ્ચાર થશે સિટી. બરાબર છે? તેવી જ રીતે બીજો એક સ્પેલિંગ લખું છું મિત્રો. બરાબર છે? અહીંયા પણ CI થી શરૂઆત થઈ છે. તો અહીં આપણે સીનો ઉચ્ચાર શું કરીશું મિત્રો? તો હા, ક્યાં જોવું પડે? એના પાછળના મૂળાક્ષર પર. તો ત્યાંની પાછળનો મૂળાક્ષર છે આઈ. બરાબર ને? ચાલો તો સીનો ઉચ્ચાર શું થશે અહીંયા? સરસ, સ. આઈ આવ્યો એટલે સી. એનનો ન, ઈનો એ, એમનો
મ એનો તો CINEMA નો ઉચ્ચાર થશે સિનેમા. બરાબર છે. ચાલો હજુ એક સ્પેલિંગ જોઈએ. આ ઉચ્ચાર તો તમને ખબર પડી ગઈ હશે. PEN, P નો પ, E નો એ, N નો ન એટલે કે પેન, પછી આવ્યો CI. હા મિત્રો, પેન્સિલ, પણ આપણે પેન્સિલ નથી લખતા. શું લખીએ છીએ? પેન્સિલ. એન પછી કોઈ સ્વર આવ્યો નથી એટલે આપણે ન અડધો લખવો પડે અને પછી એના પછીના વર્ણનો શ લખી દેવો પડે. આય છે એટલે આપણે રસવાઈ કરીશું એટલે પેન્સિલ બની ગયો. બરાબર ને? ચાલો હવે બે સ્પેલિંગો હું તમને આપું છું, તેના ઉચ્ચાર તમારે કોમેન્ટ બોક્સમાં લખવાના છે. સ્પેલિંગ અને એનો ઉચ્ચાર જણાવશો. જેમ કે એક સ્પેલિંગ લખું છું CIVIL. આ સ્પેલિંગનો ઉચ્ચાર તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. બીજો એક સ્પેલિંગ લખું છું આ બીજો સ્પેલિંગ લખ્યો છે મિત્રો. તો આ બંને સ્પેલિંગના ઉચ્ચાર તમે ક્યાં જણાવશો? હા, કોમેન્ટ બોક્સની અંદર. ચાલો મિત્રો, તો તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે જ્યારે સી આવે તો તેની પછીનો વર્ણ આપણે જોવાનો રહેશે. એના પછીનો વર્ણ જો આય આવે તો આપણે તેનો ઉચ્ચાર શું કરવો પડશે? હા, એસ એટલે કે શ. બરાબર છે. ચાલો હવે થોડા આગળ વધીએ. ત્યાર પછી આપણે જોઈશું સી પછી શું? સી પછી શું આવશે? હા, ઈ. સી પછી શું આવે? ઈ આવે. તો આપણે સીનો ઉચ્ચાર કરવાનો છે એસ. શું કરવાનો છે? એસ એટલે કે શ. બરાબર છે. ચાલો હવે એના થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ. હા, એક્ઝામ્પલ જોયા વગર તો આપણને યાદ કેવી રીતે રહેશે? નહીં રહે. ચાલો હવે હું થોડા ઉદાહરણો આપું છું. જેમ કે RICE. બરાબર છે. તો અહીંયા CE નો ઉચ્ચાર શું થશે? તો પહેલા આનું લખી દઈએ. RI એટલે આમ તો રી થાય પણ અહીંયા રાઈ. સીનો ક થશે કે સીનો સ થશે? તો એના પછીનો વર્ણ આપણે જોવો પડે કે એના પછીનો વર્ણ કયો છે? ઈ. તો મેં હમણાં જ કહ્યું કે સી પછી જો ઈ તરત આવે તો આપણે સીનો ઉચ્ચાર કરવો પડશે એસ એટલે કે સ. એટલે આનો ઉચ્ચાર થશે રાઈસ. બરાબર છે. ત્યાર પછી બીજો એક સ્પેલિંગ લખીએ. ચલો મિત્રો, PACE. બરાબર છે. ચાલો હવે આ સ્પેલિંગનો ઉચ્ચાર સમજીએ. પી નો પ, એ નો એ, સી નો તો સી પછી તરત એ આવ્યું એટલે સી નો સ. છેલ્લા ઈનો આપણે ઉચ્ચાર કરતા નથી. ચાલો એના પછી વધારે એક સ્પેલિંગ લઈએ. બરાબર છે. તો DA તો આપણે કહીશું ડે. એન નો ન, પરંતુ એન પછી એ, ઈ, આઈ, ઓ કે યુ સ્વર આવ્યો નથી. એનો મતલબ એમ કે આપણે ન અડધો લખવાનો છે. બરાબર છે ને? ચાલો
ત્યાર પછી છે સી અને સી પછી ઈ આવ્યો એટલે સીનો ઉચ્ચાર થશે સ. છેલ્લા ઈનો ઉચ્ચાર આપણે કરતા નથી. ડેન્સ કહેતા આપણે ડાન્સ કહીશું. ટૂંકમાં સીનો ઉચ્ચાર અહીંયા થશે શ. મિત્રો બીજો એક સ્પેલિંગ આપણે લઈએ. PRINCE. પીનો પ, આરનો ર, પણ ર અડધો લખાય નહીં એટલે આપણે પને ર રેપ કરીને જોડશું. આઈનો ઈ એટલે PRI એટલે પ્રી, એનનો ન, પણ એન પછી કોઈ સ્વર આવ્યો નથી એટલે આપણે ન અડધો લખ્યો. અને સીનો ક. બરાબર? ના, અહીંયા શું આવ્યું છે? ઈ. એટલે ઈ સીના પછી તરત ઈ આવે તો આપણે સીનો ઉચ્ચાર થશે શ એટલે PRINCE પ્રિન્સ. બરાબર? ચાલો મિત્રો હવે બે સ્પેલિંગો તમારા નામે. MICE આનો ઉચ્ચાર શું થશે તે તમારે ક્યાં જણાવવાનું છે? હા, કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. આ એક સ્પેલિંગ અને બીજો સ્પેલિંગ આ રહ્યો. બરાબર? તો આ બંને સ્પેલિંગના ઉચ્ચાર તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાના છે મિત્રો. મિત્રો વિડીયો તમને ગમતો હોય તો તમે વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો પહેલાં સબસ્ક્રાઈબ કરો. ચાલો હવે આપણે ત્રીજા નિયમ તરફ જઈએ કે જ્યારે આપણા સ્પેલિંગની અંદર સી આવે અને ત્યાર પછી તરત જ શું આવે? વાય આવે ત્યારે આપણે સીનો ઉચ્ચાર એસ એટલે કે સ કરવાનો રહેશે. બરાબર છે મિત્રો? ચાલો શું જોવાનું છે? હા, ગુજરાતીમાં તમે કહો છો ઉદાહરણ, અંગ્રેજીમાં એને કહેવાય એક્ઝામ્પલ. તો એક્ઝામ્પલ્સથી આપણે સમજવા પ્રયત્ન કરીએ. ચાલો પહેલો સ્પેલિંગ હું લખું છું CYCLE. તો જુઓ મિત્રો આ સ્પેલિંગની અંદર સીની તરત પછી વાય આવ્યો છે. શું આવ્યો છે? વાય. એટલે કે આ નિયમ પ્રમાણે સી પછી તરત જ જો વાય આવે તો સીનો ઉચ્ચાર આપણે કરવાનો છે એસ અથવા સ. એટલે અહીં આપણે આનો ઉચ્ચાર લખીશું શ. બરાબર? અહીંયા તો એલ આવ્યો છે તો એલ આવે તો સનો ઉચ્ચાર કરવાનો છે ક. તો CY સાયકલ, CYCLE. બરાબર છે? એવી જ રીતે બીજો એક સ્પેલિંગ FANCY. બરાબર છે મિત્રો? તો અહીંયા જુઓ FA તો એનો ઉચ્ચાર આપણે કરીશું એફનો ફ, એનો એ, ફે. ફરીથી એન એટલે ન, પરંતુ એન પછી કોઈ સ્વર આવ્યો નથી એટલે આપણે ન અડધો લખ્યો. સી પછી તરત જ વાય આવ્યો એટલે આપણે લખીશું શ. અને જ્યારે છેલ્લે વાય આવે ત્યારે દીર્ઘ ઈ એટલે આ લખ્યું છે ફેન્સી. બરાબર છે? ચાલો ત્રીજો સ્પેલિંગ SPICY. હા, તમારા મધ્યાહન ભોજનમાં તમને કેવું ભોજન ભાવે છે? મોરું? ના, આપણે થોડું મરચાવાળું હોય તો તમને વધારે ભાવે છે. અહીંયા જુઓ એસનો સ, પનો પીનો પ, પણ આ બંને વચ્ચે કોઈ સ્વર આવ્યો નથી એટલે આ બંને આપણે કેવા લખવા પડશે? જોડાક્ષર. સ અડધો પ જોડવાનો છે. આઈ સ્પાઈ. સી પછી વાય આવ્યો એટલે આપણે લખીશું શ.
અને વાયનો ઈ સ્પાઇસી, તીખું. બરાબર ને, ચટાકેદાર. મિત્રો હા, હવે તમારો વારો. આ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. જલ્દી કોમેન્ટ બોક્સમાં જઈને આનો જવાબ આપજો હો. CYBER અને બીજો સ્પેલિંગ છે શું કહ્યું? વધારે થઈ ગયું લેસન? ઓકે, ચલો અહીંયા હું કોઈ સ્પેલિંગ આપતો નથી. મિત્રો આજના વિડીયોની સમરી એટલે કે આપણે યાદ કેટલું રાખવાનું છે કે મિત્રો સી પછી 3 મૂળાક્ષરો આવે છે ત્યારે આપણે સીનો ઉચ્ચાર એસ એટલે કે સ ઉચ્ચાર કરવાનો છે. તો આ સી પછી કયા 3 મૂળાક્ષરો? તો એક તો ઈ, બીજો છે આઈ અને ત્રીજો છે વાય. જ્યારે સી પછી ઈ, કયો? સી પછી ઈ, સી પછી આઈ કે સી પછી વાય આવે તો સીનો ઉચ્ચાર આપણે શું કરીશું? સ કરીશું. આટલું યાદ તમારે મિત્રો રાખવાનું છે. મિત્રો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. વિડીયોને શેર તો અવશ્ય કરવાનો જ છે તમારે. બરાબર છે મિત્રો, આવા વિડીયો લઈને હું આવતો રહીશ. મારી સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. આ વિડીયો 2-3 વખત જોઈ વારંવાર પુનરાવર્તન કરી યાદ રાખવા વિનંતી. મિત્રો વેદા ક્લાસ યુટ્યુબ ચેનલ આપની માટે અવનવા વિડીયો લાવતું રહેશે. મારી સાથે બની રહેવા માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવી જરૂરી છે. તમારી સ્ક્રીનના અહીં એક સબસ્ક્રાઈબનું બટન આવશે જે દબાવી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. હા, ત્યાર પછી ઓલ પર ટિક કરશો જેથી મારા બધા જ વિડીયો તમને મળતા રહે. જય હિન્દ, જય ભારત. ગુડ નાઇટ મિત્રો.